હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આગળના વિડીયોની અંદર આપણે હાલ ભણી રહ્યા છીએ કે આપણી રામબાણ ટોપર બેચની અંદર આપણો મનોવિજ્ઞાન વિષય છે ધોરણ 12માં. એમાં ચેપ્ટર 1 આપણું કન્ટિન્યુ છે. હવે આપણા ચેપ્ટર 1ની અંદર આપણે સંવેદન વિશે ભણી ગયા છીએ. સંવેદન કોને કહેવાય, સંવેદનના પ્રકાર કેટલા, સંવેદનના 5 પ્રકાર છે. એમાં આપણે જોઈ ગયા સૌથી પહેલા કે દ્રષ્ટિ સંવેદન, પછી શ્રવણ સંવેદન, જ્ઞાનેન્દ્રિય સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન. આ 5 પ્રકારના સંવેદન આપણે ભણી ગયા છીએ. એમાંથી દ્રષ્ટિ સંવેદન આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે વિભાગીમાં 5 ગુણમાં પૂછાય છે. એટલા માટે ખાસ આ પ્રશ્નને બિલકુલ મૂકવાનો નથી, તૈયાર કરી લેવાનો છે. ચેપ્ટરની અંદર આગળ વાત કરીએ તો સંવેદન ભણી ગયા છે. હવે આપણે ભણવું છે ધ્યાન. ધ્યાન કોને કહેવાય અને લાસ્ટમાં પ્રત્યક્ષીકરણ, એ પછી ભણીશું. પહેલા સંવેદન પૂરું થઈ ગયું છે. હવે આપણે ધ્યાન ઉપર એટેક કરવાનું છે. ધ્યાન શું છે, ધ્યાન વિશેના કયા કયા પ્રશ્નો આપણી બોર્ડની એક્ઝામમાં પૂછાય છે, તો એ બધા પ્રશ્નો હવે આપણે આ વિડીયોની અંદર કવર કરી લેવાના છે. તો આ વિડીયોની અંદર આગળ આપણે પાર્ટ 5 સુધી ભણી ગયા છીએ અને આ વિડીયો આપણો પાર્ટ 6 છે અને એની અંદર આપણે ધ્યાન વિશે ચર્ચા કરવાના છીએ. ચાલો શરૂઆત કરી દઈએ છીએ આપણે. તમારી જોડે ટેક્સ્ટ બુક હોય તો તમે ટેક્સ્ટ બુક લઈને બેસજો તો વધારે મજા આવશે તમને સમજવાની. ચલો વાત કરવી છે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. એમાંથી આપણે સંવેદન ભણી ગયા છે અને હવે આપણે ધ્યાન ઉપર ધ્યાન આપવું છે. કોના ઉપર? ધ્યાન ઉપર ધ્યાન આપવું છે. ચલો ધ્યાન વિશે જો વાત કરીએ તો આ ધ્યાન વાળો જે ક્વેશ્ચન છે, ધ્યાનની વ્યાખ્યા આપી, ધ્યાનનું સ્વરૂપ સમજાવો, આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. વિભાગ તમે એ જોઈ શકો છો, વિભાગ ઈ માટે આ જે ક્વેશ્ચન છે, ધ્યાનનું સ્વરૂપ, ધ્યાનની વ્યાખ્યા આપી, ધ્યાનનું સ્વરૂપ સમજાવો. પહેલા ધ્યાન વિશેની 2 વ્યાખ્યા આપવાની છે અને પછી ધ્યાનના સ્વરૂપના મુદ્દા સમજાવવાના છે. અને આ જે પ્રશ્ન છે એ આપણી ટેક્સ્ટ બુકમાં વિભાગ ઈ માં પ્રશ્ન નંબર 2 માં 5 ગુણની અંદર પૂછાય છે. અને આ જે પ્રશ્ન છે એ 2026ની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. હવે બોર્ડમાં પૂછાઈ ગયો તો હવે તમને પહેલી પરીક્ષામાં પૂછાય, બીજી પરીક્ષામાં પૂછાય અને આનો પ્રશ્ન બોર્ડમાં 2027માં 100% પૂછાઈ શકે છે. એટલે ક્યારેય એવું નહીં વિચારવાનું કે 26માં પૂછાઈ ગયો છે તો 27માં ના પૂછાય. એવું નથી હોતું. 26માં પૂછાયેલા ઘણા ખરા પ્રશ્નો એવા હોય છે જે પ્રશ્નો 27માં બેઠા પૂછાતા હોય છે. એટલે આપણે ડોન્ટ અંડર એસ્ટિમેટ ધ પાવર ઓફ ધ કોમન ક્વેશ્ચન. આ કોમન ક્વેશ્ચન છે ને એવું સમજી અને એને અંડર એસ્ટિમેટ એટલે કે નજરઅંદાજ નહીં કરી દેવાનો પ્રશ્નને. ઓકે, એટલે આ પ્રશ્નને આપણે તૈયાર કરી લેવાનો છે. ચલો ધ્યાન. તેરા ધ્યાન કિધર હૈ, એ તેરા હીરો ઇધર હૈ. તારું ધ્યાન ક્યાં છે? આ તારો હીરો અહીંયા છે. તો હીરો તો ભલે હોય કે ન હોય, પણ આ તારું ભણવાનું અહીંયા છે, તારું ધ્યાન ક્યાં છે? ધ્યાન વિશે આપણે જો સ્પેશિયલી વાત કરીએ તો સરસ મજાનો ટોપિક છે ને મજા આવી જાય એવો ટોપિક છે. ધ્યાન વિશે વાત કરવી છે કે ધ્યાનની વ્યાખ્યા અને ધ્યાનનું સ્વરૂપ. ચાલો જોઈએ. આપણી આજુબાજુ અનેક ઉદ્દીપકો. હવે તમને એવું થતું છે કે બેન આ ઉદ્દીપક એટલે શું, અમને ઈ નથી ખબર પડી. તો ભાઈ ઉદ્દીપક એ કોઈ વસ્તુ માટે પણ શબ્દ તમે ઉદ્દીપક વાપરી શકો છો, કોઈ વ્યક્તિ માટે પણ ઉદ્દીપક નામનો શબ્દ મનોવિજ્ઞાનમાં વપરાય છે. ઓકે, એટલે જ્યારે હું ઉદ્દીપક બોલું ત્યારે તમારે સમજી જવાનું કે ઉદ્દીપકમાં વસ્તુ પણ હોઈ શકે અને વ્યક્તિ પણ હોઈ શકે છે. ઓકે, તો આપણી આજુબાજુ અનેક વસ્તુ અથવા વ્યક્તિઓ રહેલા હોય છે. સાચી વાત? તો કે હા સાચી વાત. વધારે વાત કરીએ તો વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે આ ટોપિકને સમજવાનો છે મારા વાલા, મારા કલેજાઓ. તો આપણી આજુબાજુ અનેક ઉદ્દીપકો રહેલા હોય છે. તે બધા ઉદ્દીપકો પર આપણું ધ્યાન જતું નથી. જો તમે હાલ બેઠા હશો, તમે હાલ ભણતા હશો, તો આજુબાજુ તમારા નજરની સામે ઘણી બધી વસ્તુ એટલે ઉદ્દીપકો, ઘણી બધી વસ્તુઓ હશે, પણ તે બધી વસ્તુઓ એટલે કે તે બધા ઉદ્દીપકો પર આપણું ધ્યાન જતું નથી. તો શેના ઉપર આપણું ધ્યાન જાય છે? તો તેમાંથી અમુક જ ઉદ્દીપકની જ પસંદગી કરીએ છીએ. જો આપણી આજુબાજુ ઘણા બધા ઉદ્દીપકો હોય છે, પણ બધા ઉદ્દીપકો ઉપર આપણે ધ્યાન આપતા નથી, તો આપણે કોની ઉપર ધ્યાન આપીશું? તો તેમાંથી આપણી આજુબાજુ ઘણા ઉદ્દીપકો, ઘણી બધી વસ્તુ રહેલી છે, ઘણી બધી વ્યક્તિઓ હોય છે,
પણ આપણે કોના ઉપર ધ્યાન આપીશું? તો આપણે અમુક જ વસ્તુની જ પસંદગી કરીએ છીએ, અમુક વસ્તુ અથવા વ્યક્તિની જ પસંદગી કરીએ છીએ. એટલે વસ્તુ કે વ્યક્તિ ના બોલું અને ઉદ્દીપક બોલું તો તમારે સમજી જવાનું કે આપણી આજુબાજુ ઘણી બધી વસ્તુ છે, ઘણી બધી વ્યક્તિઓ છે. તો ઉદ્દીપક એટલે વસ્તુ પણ થાય અને વ્યક્તિ પણ થાય. તો આપણી આજુબાજુ ઘણી બધી વસ્તુ, ઘણા બધા ઉદ્દીપકો આવેલા છે. બધા ઉદ્દીપકો ઉપર આપણે ધ્યાન આપતા નથી, પણ એમાંથી અમુકની જ પસંદગી કરીએ છીએ અને તેના પર આપણું ધ્યાન જાય છે. ભાઈ જોજો, તમારી આજુબાજુમાં ઘણી બધી વસ્તુ, વ્યક્તિઓ આવેલી હોય છે, પણ તમે બધા ઉપર ધ્યાન આપતા નથી. તમને જે પસંદ આવે છે, તમે જેને પસંદ કરો છો, તમારું ધ્યાન એના પર જ જાય છે. માની લો કે તમે બેઠા છો અને તમને પસંદ છે કે સિરિયલ જોવાનું, અને જો ટીવી ચાલુ છે તમારું ધ્યાન ટીવી ઉપર જ જશે. કેમ? કારણ કે તમને એ ઉદ્દીપક પસંદ છે. કોઈ ફિલ્મ સારી ચાલે છે તો તમારું ધ્યાન ક્યાં જશે? ફિલ્મ ઉપર. કેમ? કારણ કે તમને એ પસંદ છે. એટલે આપણે ઘણા બધા ઉદ્દીપકો છે આપણી આજુબાજુ, પણ આપણે જેને પસંદ કરીએ છીએ, જે આપણી ચોઈસ છે, આપણને જે ગમે છે, આપણું ધ્યાન એના તરફ આકર્ષાય છે. તો ઇઝ ઇટ ક્લિયર? પહેલો મુદ્દો મસ્ત સરસ મજાનો છે. આટલું પહેલા તો લખી નાખવાનું છે. જો ધ્યાનનો પ્રશ્ન પૂછાય તો આ એના માટેનું થોડી સમજૂતી ધ્યાન વિશે લખી નાખવાની છે કે આપણી આજુબાજુ અનેક ઉદ્દીપકો રહેલા છે. તે બધા ઉદ્દીપકો પર આપણું ધ્યાન જતું નથી ધ્યાન જતું ભાઈ. આપણને જેમાં ઇન્ટરેસ્ટ છે ને, આપણું ધ્યાન ઈ જ જાય છે. એટલે આપણી આજુબાજુ તો ઘણી બધી વસ્તુઓ છે, પણ તેના ઉપર આપણું ધ્યાન જતું નથી. તેમાંથી અમુક ઉદ્દીપકની જ પસંદગી કરીએ છીએ, અમુક આપણને જે ગમે છે આપણે એની પસંદગી કરીએ છીએ અને તેના પર જ આપણું ધ્યાન જાય છે. આગળ વાત કરું તો ધ્યાનનો આધાર પસંદગી યુક્ત ઉદ્દીપકોની એકાગ્રતા પર રહેલો છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને મસ્ત પ્રશ્ન છે કે ધ્યાનનો આધાર, તમારો ધ્યાનનો આધાર શું છે? તમારું ધ્યાન કોઈ વસ્તુ ઉપર જાય છે તો કેમ? એનો શું આધાર છે? તો તમને તમારા ધ્યાનનો આધાર એટલો છે કે પસંદગી યુક્ત ઉદ્દીપકો. તમને જે પસંદ છે, ઉદ્દીપક એટલે વસ્તુ પણ હોઈ શકે, વ્યક્તિ પણ હોઈ શકે. તમને જે પસંદ છે, જે વસ્તુ અથવા જે વ્યક્તિ, એના ઉપર જ તમારું ધ્યાન એકાગ્ર હોય છે. સાચી વાત? તમને જે વસ્તુ પસંદ હોય, ચલો માની લો રસ્તામાં તમે ઊભા છો અને તમને કોઈ ક્રેટા ગાડી ગમે છે, તમારું ધ્યાન ભલે એટલી બધી ગાડીઓ ઊભી હશે કે જતી હશે, તો તમારું ધ્યાન ક્યાં હશે? ક્રેટા ગાડી જ્યાં હશે ત્યાં તમને તમારું ધ્યાન જશે. કેમ? કારણ કે પસંદ છે તમને ક્રેટા ગાડી. હવે તમે મને એમ ન કહેતા બેન તમને ક્રેટા ગમે છે એટલે તમારા મોઢે ક્રેટા આવ્યું. સમજી શકો છો ભાઈ, જે બી હોય, પણ તમારે સમજી જવાનું છે કે આપણને જે ગમે છે, જે પસંદ છે, આપણું ધ્યાન ક્યાં જશે? પસંદગી યુક્ત ઉદ્દીપકોની એકાગ્રતા પર ધ્યાનનો આધાર રહેલો છે. અને આ પ્રશ્ન વિભાગ બી માં પ્રશ્ન નંબર 1 માં મારા કલેજા પૂછેલો છે કે ધ્યાનનો આધાર શેના પર રહેલો છે? તો ધ્યાનનો આધાર પસંદગી યુક્ત ઉદ્દીપકોની એકાગ્રતા પર રહેલો છે. મારા ગળાના હમ આ પ્રશ્ન તૈયાર કરી લેજો. મસ્ત પ્રશ્ન છે. અને આમે ભાઈ આપણે 5 ગુણ માટે આ પ્રશ્ન તૈયાર કરવાનો છે, તો એમાં આ મુદ્દા આવે તો એને તો તૈયાર કરીશું. વિભાગ બી માં પ્રશ્ન નંબર 1 માં પૂછાય છે, ધ્યાનનો આધાર પસંદગી યુક્ત ઉદ્દીપકોની એકાગ્રતા પર રહેલો છે. આપણું ધ્યાન ક્યાં જશે? આપણને જે પસંદ હશે એ ઉદ્દીપક ઉપર, અને એ જ ઉદ્દીપક ઉપર આપણે આપણા ધ્યાનને શું કરીશું? એકાગ્ર કરીશું. રાઈટ? તમને કોઈ સ્ટોરી સાંભળવામાં મજા આવે છે તો તમે તમારા ધ્યાનને સ્ટોરી ઉપર એકાગ્ર કરો છો. તમને કોઈ વ્યક્તિ ગમે છે તો તમે એ વ્યક્તિ ઉપર ધ્યાન આપો છો, એના ઉપર તમારા ધ્યાનને એકાગ્ર કરો છો. તમને કોઈ બાઈક ગમે છે, તમને કોઈ વસ્તુ, કોઈ બેગ ગમે છે, માની લો XYZ જે પણ વસ્તુ, તમને બૂટ ગમે છે, તમે ગયા શૂઝ લેવા માટે દુકાનની અંદર, અને તમને જે ગમે છે તમારું ધ્યાન એના ઉપર જ એકાગ્ર થશે. પેલો ભાઈ દુકાનવાળો તૂટીને મરી જાય, ગમે એટલું વસ્તુ બતાવે, પણ આપણું ધ્યાન એની ઉપર જાય નહીં. કેમ? આપણને જે પસંદ આવી ગયું છે ને, આપણું દિલ એની ઉપર જાય છે. દિલ જાય એટલે ધ્યાન તો જવાનું જ છે ને. હા, એટલે 1 ગુણનો પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. આ પ્રશ્ન આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 2026 માં પૂછાઈ ગયો છે 5 ગુણમાં. અને 5 ગુણમાં પૂછાય ને બોસ, એટલે આપણે વિચારવાનું જ ના હોય, પ્રશ્નને ફટાફટ પૂરો કરી નાખવાનો છે, તૈયાર કરી લેવાનો છે. હાલો ધ્યાનની વ્યાખ્યા જોઈએ. ચાલો આપણે આગળ વધીએ. તો હવે આપણે ધ્યાનની વ્યાખ્યા જોવી છે.
જુદા જુદા મનોવૈજ્ઞાનિકે ધ્યાનની વ્યાખ્યા આપી છે જે નીચે મુજબ છે. ભાઈ આપણને આ ધ્યાનની વ્યાખ્યા આપી તેની સમજૂતી આપો, આવો પ્રશ્ન આપણને 5 ગુણમાં પૂછાય તો આપણે વધારે નહીં પણ 2 વ્યાખ્યા તો ધ્યાનની આપવી પડે અને બાકીના 4-5 મુદ્દા આપણે ધ્યાન વિશેના લખવા પડે, ત્યારે આપણને 5માંથી 5 ગુણ રોકડા મળી જાય. તો હવે આપણે કોઈ પણ 2 વ્યાખ્યા તૈયાર કરી લેવાની છે ધ્યાનની. હવે એમાંથી જે ઈઝી છે એ વ્યાખ્યાઓ મેં લીધી છે, જે વ્યાખ્યા 1 ગુણમાં પૂછાય છે એ વ્યાખ્યા મેં અહીંયા લીધી છે. એટલે આપણે એક કાંકરી 2 પક્ષી મારવાની વાત થઈ ગઈ કે આપણે વ્યાખ્યા તૈયાર કરીશું, એ વ્યાખ્યા આપણને MCQમાં પૂછાય છે ત્યાં પણ કામમાં લાગશે અને 5 ગુણમાં જો આ પ્રશ્ન પૂછાય તો ત્યાં પણ આપણને કામમાં લાગશે. એવી રીતે આપણે તૈયારી કરવાની છે. ચાલો હવે મનોવૈજ્ઞાનિકનું નામ છે H.E. ગેરેટ. ગેરેટ છે, કેરેટ નથી, અને અહીંયા ગેરેજ નથી, તમે ગેરેજ નો લખતા પાછા. હા, H.E. ગેરેટ. એમને એવું કીધું છે કે ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી. આ ધ્યાન કોને કહેવાય? તો ધ્યાનનો મતલબ એવો છે કે તમારી જોડે ઘણા બધા ઉદ્દીપક એટલે ઘણી બધી વસ્તુઓ છે, ઘણી બધી વસ્તુમાંથી તમે ચોક્કસ વસ્તુની પસંદગી કરી, પણ આપણે અહીંયા વસ્તુ નહીં લખવાનું, આપણે ઉદ્દીપક લખવાનું છે. ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા. તમે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરીને તેના પર એકાગ્ર બનવાની જે પ્રક્રિયા છે એને આપણે કહીશું ધ્યાન. तो तेरा ध्यान किधर है? ध्यान इधर है, ध्यान इधर रखना चाहिए. इधर देखो, इधर इधर तो देखो. અમારે કેમ કેવું પડે इधर देखो? ભણતા ભણતા તમારું ધ્યાન ભટકી જાય છે. શું? ભણતા ભણતા તમારું ધ્યાન ભટકી જાય છે, એટલા માટે કેવું પડે છે કે ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરીને તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયાને શું કહીશું? ધ્યાન કહીશું. જ્યારે અર્જુનની વાત કરવામાં આવે તો અર્જુને જ્યારે મત્સ્યવેદ કર્યો તો ત્યારે એનું ધ્યાન માત્ર ને માત્ર માછલીની આંખ હતું, તો એને આપણે કહીશું ધ્યાન. કોઈ ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી, એને માછલીની આંખની પસંદગી કરી અને એના ઉપર પોતાનું ધ્યાન શું કર્યું હતું? એકાગ્ર બનાવ્યું હતું. અને આ જે પ્રક્રિયા છે ને એને આપણે કહીશું ધ્યાન. વાત કરીએ તો તમે દુકાનમાં ગયા છો કપડા લેવા, કપડાની અંદરથી 2 જોડી કપડા ફાઇનલ કરીને એમાંથી 1 જોડી તમારે લેવાની છે, તો ચોક્કસ જોડી પસંદ કરીશું. ચોક્કસ જોડી પસંદ કરી અને તેના ઉપર જ તમારું ધ્યાન એકાગ્ર બનવાની જે પ્રક્રિયા છે એને આપણે કહીશું ધ્યાન. તો હવે તમને વ્યાખ્યા આવડી ગઈ હશે. ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી, ચોક્કસ વસ્તુને પસંદ કરો અને તેના ઉપર ધ્યાન તમે એકાગ્ર કરો, એને આપણે કહીશું ધ્યાન. ઓકે, ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની, તેના ઉપર મરી મટવાનું છે, એના ઉપર જ એકાગ્ર. ભાઈ ભલે ને કોઈ ઓલી કીડી આઈને ચટકો ભરે ને તો તમારું ધ્યાન ભટકવું ન જોઈએ. કેમ? ના, મને તો ઈ ગમે છે ને મારું ધ્યાન તો બસ એના ઉપર, મારું દિલ તો એના ઉપર જ મોહી ગયું છે, મને તો ઈ જ ગમે છે. જો મને તો ઈ જ ગમે છે. મેરા મન ક્યું તુમ્હે ચાહે, એવું મારું મન તને જ ચાહે છે, બીજા કોઈને નહીં. એટલે મારું ધ્યાન તારા ઉપર છે, બીજા કોઈના ઉપર નથી, વસ્તુ હોય કે વ્યક્તિ હોય. તો વ્યાખ્યા આઈ હોપ, આશા રાખું છું કે H.E. ગેરેટે આપેલી વ્યાખ્યા તમને યાદ રહી ગઈ છે. અને મારા વાલા વ્યાખ્યા 5 વખત લખીને તૈયાર કરી લો. શું મનોવિજ્ઞાન નથી આવડતું? શું દોતડા રોવા બેઠા છો? મનોવિજ્ઞાન નથી આવડતું, તત્વજ્ઞાન નથી આવડતું, સમાજ સોની મોની લખીને તૈયારી કરીને ભાઈ આમાં શું નથી આવડતું? આમાં શું તમારે કોઈ ગોળીઓ ખાવાની વાત છે? ઓલા બિચારા જે આર્મી ઓફિસરો, આપણા જે આર્મી જવાનો છે, એ બિચારા ત્યાં બોર્ડર ઉપર ઉભા રહીને એક ગોળીબારને સહન કરે, ન જાણે શું શું સહન કરે, અને તમને એક ચોપડી, એક પુસ્તક આપી છે ને એમાંથી તૈયારી કરવાની છે ને એમાંય રોતડા રોવે, મનોવિજ્ઞાન નહીં આવડતું. તો સોની મોની ના આવડતું હોય તો તું તૈયારી કર, એમાં રોવાનું? ભગવાને આટલો મસ્ત મનુષ્ય અવતાર આપ્યો છે, તમને આટલું સરસ મજાનું ભણવાનું આપ્યું છે ને એમાંય તમને જોર આવે છે ભણતા. શું કેવું મારે આજના વિદ્યાર્થીઓને? એટલે તૈયારી કરવાની હો. હા, ચાલો હવે બીજી એક વ્યાખ્યા આપણે તૈયાર કરવાની છે. મસ્ત વ્યાખ્યા છે. વ્યક્તિનું નામ છે જેમ્સ ડ્રેવર. હવે વિભાગ એમાં MCQ નંબર 1 માં આપણી જે ટેક્સ્ટ બુક છે મનોવિજ્ઞાનની, એમાં પહેલું ચેપ્ટરનો વિભાગનો પહેલો પ્રશ્ન MCQ નો, એમાં એવો પ્રશ્ન આપેલો છે કે ધ્યાન એટલે પસંદગી યુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું. આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે આપેલી છે? આવો પ્રશ્ન વિભાગ એમાં MCQ નંબર 1 માં પૂછેલો છે. તો જવાબ ત્યાં લખવાનો છે જેમ્સ ડ્રેવર. જેમ્સ ડ્રેવર વ્યાખ્યા આપતા કહે છે કે ધ્યાન એટલે પસંદગી યુક્ત ઉદ્દીપકો પર
માનસિક કેન્દ્રીકરણ કરવું. હવે સાંભળજો, આ એચી ગેરેટે જે વ્યાખ્યા આપી ને, જો આ બંનેની વ્યાખ્યા થોડી એક જેવી છે, તમે જોઈ લો અહીંયા જરા જરા દેખો, ઈધર દેખો ઈધર. તો અહીંયા કીધું છે ધ્યાન એટલે, તો અહીંયા કીધું છે ધ્યાન એટલે. અહીંયા કીધું છે ઉદ્દીપકની પસંદગી કરી, તો અહીંયા જ છે પસંદગી યુક્ત ઉદ્દીપક. જો અહીંયા ઉદ્દીપક આગળ લાવ્યું છે અને પસંદગી પાછળ રાખી, અને અહીંયા પસંદગી આગળ લાવી છે અને ઉદ્દીપકો પાછળ રાખ્યા છે, બસ એટલું જ, બાકી તો કઈ નહીં. અહીંયા જો માનસિક કેન્દ્રીકરણ કરવું, તો મનથી કેન્દ્રીકરણ કરવું, મનને ત્યાં કેન્દ્રિત કરવું, અને અહીંયા કીધું છે આપણા ધ્યાનને ત્યાં એકાગ્ર બનાવવું. બાકી વ્યાખ્યા સેમ ટુ સેમ છે, બંનેની વ્યાખ્યા તૈયાર કરવાની છે તમારે. એચી ગેરેટે એવું કીધું છે કે ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયાને ધ્યાન કહેવાય. જેમ્સ ડ્રેવર એવું કહે છે કે ધ્યાન એટલે પસંદગી યુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું. અને આટલી બે વ્યાખ્યા તૈયાર કરી લો, કારણ કે આપણને 5 ગુણનો પ્રશ્ન પૂછાય તો આપણે બે વ્યાખ્યા લખીએ તો થોડું સારું રહે, પ્રેઝન્ટેશન સારું લાગે, 5માંથી 5 ગુણ તમને મળી જાય. યાદ રહી જશે વ્યાખ્યા. જેમ્સ ડ્રેવરે શું કીધું છે, વિભાગ એમાં એમસીક્યુમાં ભાઈ આ પ્રશ્ન પૂછાય છે હો ભાઈ, કે ધ્યાન એટલે પસંદગી યુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું. આ વ્યાખ્યા કોને આપી છે, તો જેમ્સ ડ્રેવરે આપી છે, વિભાગ એમાં એમસીક્યુ નંબર 1માં પૂછાય છે. ઓકે, હવે હું આગળ વધું. તમારે શું તૈયાર કરવાનું છે, તો આ બે વ્યાખ્યા તૈયાર કરવાની છે. ધ્યાનની એક આ વ્યાખ્યા જેમ્સ ડ્રેવર વાળી વ્યાખ્યા, પછી બીજી એચઈ ગેરેટ વાળી વ્યાખ્યા, આટલું તૈયાર કરો. પછી અહીંયા આવી જાવ તો આખો ફકરો તૈયાર કરવાનો છે, ને એમાં આ તો ખાસ તૈયાર કરવાનું છે. વિભાગ બી માં પ્રશ્ન નંબર 1માં પૂછાય કે ધ્યાનનો આધાર શેના પર રહેલો છે, ધ્યાનનો આધાર પસંદગી યુક્ત ઉદ્દીપકોની એકાગ્રતા પર રહેલો છે. ઓકે, અને આખો પ્રશ્ન આપણે તૈયાર કરીએ છીએ. જો ધ્યાનની વ્યાખ્યા આપી, તો ધ્યાનની બે વ્યાખ્યા આપી દીધી. હવે ધ્યાનનું સ્વરૂપ સમજાવું. ધ્યાનનું સ્વરૂપ હવે તમને હું સમજાવું છું. ચાલો આવી ગયા છીએ આપણે ધ્યાનનું સ્વરૂપ. તમને એવું કે ધ્યાનનું સ્વરૂપ સમજાવો, અથવા તમને એમ કે ધ્યાનના લક્ષણો સમજાવું, તો જવાબ આ જ આવશે. ઓકે, હવે સાંભળજો, આ આખો પ્રશ્ન 5 ગુણનો તો છે જ તે, પણ એમાંથી નાના નાના પ્રશ્નો નાના નાના વિભાગમાં પૂછાય છે. જેમ કે વિભાગ સી માં પ્રશ્ન નંબર 3 માં એક પ્રશ્ન પૂછાય છે, અને પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, લગભગ ઘણી બધી એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે કે ધ્યાનના લક્ષણો જણાવો. શું ધ્યાનનું સ્વરૂપ કે અથવા ધ્યાનના લક્ષણો, તમને એમ કહેશે ધ્યાનના લક્ષણો જણાવો. વિભાગ સી માં પ્રશ્ન નંબર 3 આપણો સ્વાધ્યાય છે. સ્વાધ્યાયમાં આપણો વિભાગ સી આપેલો છે, અને વિભાગ સી માં પ્રશ્ન નંબર 3 માં એવો પ્રશ્ન આપેલો છે કે ધ્યાનના લક્ષણો જણાવો. તો આપણે ધ્યાનની વ્યાખ્યા ઉપરથી ધ્યાનના સ્વરૂપ અંગેના મુદ્દા તારવી શકાય. આ જે મુદ્દા છે ને, કેટલા મુદ્દા છે, જો 7 મુદ્દા છે. આ 7 મુદ્દા છે ને, આને જ કહેવાય ધ્યાનના લક્ષણો. હવે સાંભળજો, આપણને 5 ગુણમાં પ્રશ્ન પૂછાય ને વિભાગ ઈ માં, તો આ 7 છે. 7માંથી કોઈ પણ તમને એમ કે કોઈ પણ 5 મુદ્દા સમજાવો. ઓકે, તો 5 મુદ્દા એમાંય લખવાના થાય, અને વિભાગ સી માં 2 ગુણમાં તમને પૂછાય કે ધ્યાનના લક્ષણો જણાવો, તો ધ્યાનના લક્ષણો કે તો પણ તમારે આ મુદ્દા લખવાના થાય. હવે સાંભળજો, વિભાગ ઈ માં પૂછાય તો મુદ્દા લખશો અને મુદ્દાની સાથે સમજૂતી લખવાની. વિભાગ સી માં પ્રશ્ન પૂછાય તો ખાલી ને ખાલી મુદ્દા જ લખવાના. ખબર પડે છે હું શું કહું છું? હું એવું કહેવા માંગુ છું કે આ છે ધ્યાનના લક્ષણો. આ શું છે? ધ્યાનના લક્ષણો છે. હવે આ લક્ષણો વિભાગ સી માં તમને 2 ગુણમાં પૂછાય. જો લક્ષણો વિભાગ સી માં 2 ગુણમાં પૂછાય તો ખાલી આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, 7 ખાલી આટલા મુદ્દા જ લખવાના છે. પણ તમને એમ કે ધ્યાનના લક્ષણો સમજાવો, આવો પ્રશ્ન વિભાગ ઈ માં 5 ગુણમાં પૂછાય તો શું કરવાનું? તો 5 ગુણમાં પૂછાય તો તમારે 5 મુદ્દા લખવાના, અને 5 મુદ્દાની સમજૂતી સાથે લખવાનો પ્રશ્ન. ફરક આટલો છે. વિભાગ સી માં પૂછાય તો ખાલી મુદ્દા લખો, વિભાગ ઈ માં પૂછાય તો સમજૂતી સાથે લખવાનું છે. તો જો વિભાગ સી માં પૂછાય તો એ આપણને આ પ્રશ્ન તૈયાર કરવો પડે, ઈ માં પૂછાય તો એ પ્રશ્ન તૈયાર કરવાનો છે. એટલે ટૂંકમાં હું એવું કહેવા માંગુ છું કે આ 7 મુદ્દા આપણે બોલ્યા ચાલ્યા વિના તૈયાર કરી લેવાના છે. ઓકે, હવે ચાલુ કરું. ધ્યાન એ પસંદગી યુક્ત પ્રક્રિયા છે.
કેમ આવું કીધું કે ધ્યાન પસંદગી યુક્ત પ્રક્રિયા છે? કારણ કે આપણું ધ્યાન ક્યાં જાય છે? આપણને જે વસ્તુ જે વ્યક્તિ ગમતું હોય આપણું ધ્યાન એમાં જાય છે. એટલા માટે ધ્યાનને શું કીધું છે? પસંદગી યુક્ત પ્રક્રિયા. ઓકે, આપણું ધ્યાન, આપણે ઊભા છીએ, આપણને કોઈ લાલ કાર ગમે છે તો જેટલી પણ લાલ કાર ત્યાંથી નીકળે ને આપણું ધ્યાન એમાં જાય. આપણે ઊભા છીએ, આપણને કોઈ ખાવામાં, કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે, કોઈ ખાવાની ચીજમાં ઇન્ટરેસ્ટ છે તો આપણું ધ્યાન ક્યાં જાય? ખાવામાં જાય. હવે વાત કરું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એમાં પોપટલાલ છે. કોણ? પોપટલાલ છે. તો પોપટલાલની પસંદગી હંમેશા લગન જ હોય, એને આ મોઢે લગન સિવાયની વાત ના હોય. હાથીભાઈની વાત કરીએ તો એને જમવા સિવાય બીજી કોઈ વાત ના હોય. કેમ? કારણ કે એને ઇન્ટરેસ્ટ છે, એને પસંદ છે જમવાનું, એનું ધ્યાન ત્યાં જ જાય. ઓકે, પૂરું. ચાલો પછી બીજી વાત કરીએ કે ધ્યાન સમાયોજનાત્મક પ્રક્રિયા છે. આ ધ્યાન શું છે? સમાયોજનાત્મક પ્રક્રિયા છે. સમાયોજનાત્મક એટલે શું? તો તમે જ્યારે પણ આપણે પતંગ ઉડાડતા હોઈએ તો પતંગ ઉડાડતા હોય તો આપણું ધ્યાન પતંગ ઉપર હોય, રાઈટ? તો કે હા, પણ જ્યારે દિવસનો ટાઈમ હોય ને સવારે કે બપોરે કે સાંજે આપણે પતંગ ચગાવતા હોઈએ ત્યારે સૂર્યનો તડકો અને સૂર્યનો તાપ આપણી આંખોમાં આવે છે, એટલે આપણને આપણું ધ્યાન ભટકે છે. આપણને જે પતંગ ઉપર આપણું ધ્યાન હોય છે ને, પતંગ આપણને બરોબર દેખાતો નથી સૂર્યના કિરણોના લીધે. તો આપણે શું કરીએ છીએ? તો એમાં સમાયોજન કરીએ છીએ. સમાયોજન એટલે આપણે એવું કંઈક કરીશું જેનાથી આપણું ધ્યાન ના ભટકે. તો સમાયોજનમાં આપણે, તમે જોજો, તમે ચશ્મા પહેરશો અથવા તો તમે આમ માથા ઉપર સાદલી કરો છો. સાદલી એટલે તડકો આવતો હોય ને, તડકો ના આવે એટલે આમ કરીને આપણે જોઈએ છીએ. તમને ખબર હશે, આવું તમે બધા આપણે ઉત્તરાયણના દિવસે કરીએ છીએ, આમ આડો હાથ રાખી અને આપણું ધ્યાન ક્યાં જાય? પતંગ ઉપર જાય. તો આજે આપણે બધું કરીએ છીએ ને એને કહીશું સમાયોજનની પ્રક્રિયા, કે આપણે આપણા ધ્યાન ના ભટકે એટલા માટે આપણે સમાયોજન સાધીએ છીએ. ત્રીજા નંબરમાં વાત કરીએ તો ધ્યાન શોધનાત્મક છે. શોધનાત્મક એટલે આપણને જે વસ્તુ પસંદ છે તો આપણું ધ્યાન એને જ શોધતું હોય. આપણે શેના શોધમાં હોઈએ? કે આપણને જે ગમે છે આપણે એને શોધતા હોઈએ. એટલો મોટો રૂડો અવસર ઘરે હોય અને એ અવસરની અંદર આપણું ધ્યાન આપણને જે ગમતું, મતલબ કે આપણા મિત્રો, આપણી પસંદગીના મિત્રો હોય તો આપણું ધ્યાન એમની ઉપર હોય કે ક્યાં ગયા મારા મિત્ર, એની જોડે બેસવું તમને ગમતું હોય તો તમારું ધ્યાન આખા પ્રસંગમાં એમની ઉપર હોય ને તમે એની જોડે જઈને બેસો છો. તો આપણું ધ્યાન છે જે શોધે છે, કંઈક ના કંઈક શોધે છે. કોને શોધે છે? જે આપણને ગમે છે એને આપણે શોધતા હોઈએ. એના આધારે આપણે કહીએ છીએ કે ધ્યાન એ શોધનાત્મક છે. જેમ કે હું વાત કરું તો હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું, તું લઈને આવે લાગણીનો મેળો રે, સાથ તું લાંબી મજલનો સાર, તું મારી ગઝલનો, તું અધૂરી વાર્તાનો છેડો રે. પછી મારે કેવું પડે, વાલમ આવો ને વાલમ નહીં આવે તારું પેપર દેવા. હો, ના, પેપર તારે જ દેવાનું છે. એટલે સોંગ ગાવ કે ના ગાવ, પેપર તમારે આપવાનું છે. એટલે ભણવામાં ધ્યાન આપજો. આ તો બે પલ તમને મજા આવી જાય એટલે સોંગ ગાઈ લીધું છે, બાકી હું કઈ સિંગર નથી હો. એટલે કોમેન્ટ ના કરતા પાછા, બેન તમે સિંગર છો. સિંગર હોય તો તમને ભણાવતી ના હોત ને. પણ એકચ્યુઅલી અત્યારના જનરેશનના વિદ્યાર્થીઓને ભણવા સાથે થોડી મજાક મસ્તી જોઈએ જ છે. ચાલો, તો આપણે સરસ મજાના તમને 3 મુદ્દા યાદ રહી ગયા કે ધ્યાન પસંદગી યુક્ત પ્રક્રિયા છે, ધ્યાન સમાયોજનાત્મક પ્રક્રિયા છે, ધ્યાન શોધનાત્મક છે. બીજું, ધ્યાન ભવિષ્યલક્ષી છે. ભવિષ્યલક્ષી એટલે શું? તો તમારું ધ્યાન જે વસ્તુ ઉપર હોય તો તમને એવું થાય કે હવે ભવિષ્યમાં શું થશે. માની લો કે તમે પિક્ચર જોવા ગયા છો, તો પિક્ચર તમે જુઓ છો, હીરો હિરોઈન ની અંદર સ્ટોરી હોય છે, તમે બધું જોતા હોય તો તમને એવું થાય કે હવે શું થશે, હવે શું થશે. તો હવે ભવિષ્યની તમને ચિંતા થાય કે ચલો પિક્ચર તો તમે જુઓ છો, કોઈ વિલન આવે છે ને હિરોઈનને ઉપાડીને લઈ જાય છે, તો તમને કેવું લાગે કે હમણાં શું થશે, હવે હિરોઈનને લઈ ગયા છે ઉપાડી. તો જે ચાલે છે એ નહીં, પણ તમારું ધ્યાન ક્યાં જશે? ભવિષ્યમાં જશે. એટલે કે ભવિષ્યમાં હવે પિક્ચરમાં આગળ શું થશે, એટલે ભવિષ્યલક્ષી તમારું ધ્યાન પહોંચી જાય છે, કારણ કે તમને એમાં ઇન્ટરેસ્ટ છે પિક્ચરમાં. બાકી તો અમુક તો લોકો એવા હોય છે કે પિક્ચર જોતા ને એમનું ધ્યાન બીજે કે આખું પિક્ચર જતું રહે તેમને ખબર ના પડે. અમુક તો થિયેટરમાં જઈને સુઈ જાય. બોલો, આવા લોકો પડ્યા છે. એટલે ધ્યાન વસ્તુ મેટર કરે છે. આપણે ધ્યાન અત્યારે ભણીએ છીએ કે ધ્યાન કોને કહેવાય? જે વસ્તુ પસંદ છે આપણું ધ્યાન એની ઉપર હોય છે. પછી 5મા નંબરે વાત કરીએ તો ધ્યાન પ્રેરણાત્મક છે. ધ્યાન કેવું છે? પ્રેરણાત્મક. પ્રેરણાત્મક એટલે તમને જે ઈચ્છા છે, તમને જે ગમે છે, તમારી જે ઈચ્છા છે, તમારું ધ્યાન એના ઉપર વારંવાર જાય છે. તમને જે ગમતું હોય, તમારે જે જરૂરિયાત છે તમારી, ધ્યાન તમારું આખો દિવસ એના ઉપર જાય છે.
તો 6થા નંબરનો મુદ્દો છે ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે. હવે આ સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ એટલે શું? સીમા પ્રદેશ એટલે તમે જે જગ્યાએ બેઠા છો, ઊભા છો, તો આજુબાજુ જે પણ બધું દેખાય છે, જે સીમાડા સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી જે દેખાય એને કહીશું સીમા પ્રદેશ. પણ તમારું ધ્યાન એક વસ્તુ ઉપર જ, ભલે દેખાતું આજુબાજુ બધું હોય પણ તમારું ધ્યાન એક જ વસ્તુ ઉપર કેન્દ્રિત છે, તો એને કહેવાય કેન્દ્ર પ્રદેશ. ઉદાહરણ તરીકે તમે રાત્રે ઊભા છો અને તમે રાત્રે આકાશ તરફ નજર કરીને ઊભા છો, તો આકાશમાં તમને બધું દેખાય છે, ઘણા બધા તારાઓ દેખાય છે, ચંદ્ર દેખાય છે, આખું કહેવાય ને આકાશ દેખાય છે, તો એને કહીશું સીમા પ્રદેશ. પણ તમારું ધ્યાન એક જ તારા ઉપર કેન્દ્રિત છે, તો એક જ તારો જે તમે જોઈ રહ્યા છો, આ તારો, એને તમે કહીશું કેન્દ્ર પ્રદેશ. ધ્યાન આપણું કોની ઉપર છે? કેન્દ્ર ઉપર. હા, દેખાય છે બધું, પણ ધ્યાન કોના ઉપર કેન્દ્રિત કર્યું છે? તો કે એક જ તારા ઉપર, તો એને કહીશું કેન્દ્ર પ્રદેશ. જેમ કે અર્જુનની વાત કરીએ તો અર્જુન જ્યારે મત્સ્યવેદ કરતા હતા ત્યારે આજુબાજુ ઘણું બધું દેખાતું હતું, જેને આપણે કહીશું સીમા પ્રદેશ. પણ અર્જુનને જે માછલીની આંખ ઉપર એનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, તો માછલીની આંખ એ અર્જુન માટે કેન્દ્ર પ્રદેશ છે. તો આ કેન્દ્ર પ્રદેશ અને સીમા પ્રદેશ. 7મા નંબરમાં વાત કરીએ તો ધ્યાન ચંચળ છે. ચંચળ છે એટલે શું? ધ્યાન ચંચળ છે એટલા માટે કે તમે ક્લાસમાં ભણવા બેઠા છો, તો તમારા ક્લાસની બહાર દરવાજાથી લોબીની અંદર જો કોઈ આવતું જતું હોય તો તમારું ધ્યાન ભણતા ભણતા સીધું ગોઈંગ ટુ સીધા બહાર જતું રહે કે કોણ જાય છે, કોણ આવે છે, એમાં તમારું ધ્યાન જાય છે કે નહીં? તો કે હા, જાય છે. એટલે તમારું ધ્યાન ભટક્યા કરે છે. શું? તમારું ધ્યાન ભટક્યા કરે છે. બધાની વાત છે, ધ્યાન ભટકે છે, એક જગ્યાએ કેન્દ્રિત થતું નથી. તમે ક્લાસમાં ભણતા હોય તો ભણતા ભણતા તમને વિચાર આવે કે મમ્મી આજે જમવામાં શું બનાવ્યું હશે, આજે ઘરે મહેમાન આવવાના હતા, આવી ગયા હશે, કોણ કોણ આવ્યું હશે? તો તમે ભણતા ભણતા તમારું ધ્યાન આ બધા વિચારોમાં ખોવાઈ જાય છે. તો ધ્યાન કેવું છે? ચંચળ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ. આપણે બેઠા હોઈએ ક્લાસમાં અને આપણે પહોંચી જઈએ દુબઈમાં, અથવા આપણે પહોંચી જઈએ અમેરિકા, અથવા આપણે પહોંચી જઈએ મંદિરમાં, અથવા આપણે ગમે ત્યાં, આપણું મન જ્યાં ચાહે ત્યાં તમને લઈ જાય છે, તમારા ધ્યાનને ભટકાઈ નાખે છે. એટલે ધ્યાન એક જોવા જઈએ તો ધ્યાન ચંચળ છે. તો આ 7 મુદ્દા તૈયાર કરવાના છે. વિભાગ સી માં પૂછાય 2 ગુણમાં, તો તમારે ખાલી આટલા મુદ્દા જ લખવાના છે. પણ વિભાગ ઈ માં પૂછાય 5 ગુણમાં, તો આ મુદ્દાની સાથે થોડી થોડી સમજૂતી આપવાની છે. હવે એક વસ્તુ તમને ક્લિયર કરી દઉં, વિભાગ ઈ માં 5 ગુણમાં પ્રશ્ન પૂછાય અને તમને એવું કે કોઈ પણ 5 મુદ્દા સમજાવો, તો તમે આ 5 મુદ્દા સમજાવશો તો ચાલશે. પણ તમને એવું ઉલ્લેખ કરી ના આપે કે 5 મુદ્દા જ સમજાવો, તો તમારે 7 મુદ્દા સમજાઈ દેવાના. અને 2 મુદ્દા માટે શું કરવા બાકી રાખવાનું? આટલો મસ્ત પ્રશ્ન છે, મુદ્દા આવડે એવા છે. ઓકે, હવે જે વિદ્યાર્થી મારો વિડીયો જોઈ રહ્યા છે, કોર્સના વિદ્યાર્થીઓ છે, તો એમને ખાસ કહી દઉં કે આ જે મુદ્દા છે ને, એ તમારે મને 5 વખત લખી અને વોટ્સએપ કરવાના છે. જો તમે સિરિયસ છો ભણવામાં, તો દરેક વિદ્યાર્થીને કહી દઉં છું કે તમારે મને આ 7 મુદ્દા છે ને 5 વખત લખી, ખાલી મુદ્દા 5 વખત લખીને મને વોટ્સએપ કરવાના છે. તો હું એવું સમજીશ કે તમે ભણવા પ્રત્યે સિરિયસ છો. નહીં મોકલો તો પછી હું સમજી જઈશ. ઓકે, એટલે આ વસ્તુ દરેક વિદ્યાર્થીને લાગુ પડે છે. ચલો, હવે મેં તમને આ તો મુદ્દા સમજાય છે. હવે મુદ્દાની અંદર આપણે લખાણ સમજવાનું છે, એની સમજૂતી સાથે હવે સમજવું છે. હવે દરેક વિદ્યાર્થીને જણાવી દઉં ભાઈ કે જો મુદ્દા તમને આવડી જાય ને તો અંદરનું લખાણ એમને એમ યાદ રહી જાય. અને જ્યારે પણ તમે વિભાગ ઈ માં 5 ગુણમાં પ્રશ્ન લખો તો પહેલા મુદ્દા આવી રીતે લખી નાખવાના છે, મુદ્દાને હાઇલાઇટ કરી દેવાના છે અને એના પછી એક એક મુદ્દાને સમજાવવાનું. એવો ટીપટાપ તમારો પ્રશ્ન લાગશે ને બોસ, 1 ગુણ તમારો, અડધો માર્ક તમારો કટ નહીં થાય જો મારા કીધા પ્રમાણે તમે લખશો તો. ઓકે, હાલો હવે આગળ વધવું છે મારે. પહેલો મુદ્દો આપણે ભણવો છે, ધ્યાન પસંદગી યુક્ત પ્રક્રિયા છે. ધ્યાન કઈ પ્રક્રિયા છે? ધ્યાન પસંદગી યુક્ત પ્રક્રિયા છે. કેવી રીતે? જોઈ લઈએ. જો આપણી આજુબાજુ અનેક ઉદ્દીપકો રહેલા હોય છે, આપણી આજુબાજુ અનેક ઉદ્દીપકો રહેલા હોય છે, તેમાંથી અમુક ઉદ્દીપકોની જ આપણે પસંદગી કરીએ છીએ. તેથી ધ્યાન પસંદગી યુક્ત પ્રક્રિયા છે. સાચી વાત? તો કે સાચી વાત. આપણી આજુબાજુ અનેક ઉદ્દીપકો, અનેક વસ્તુઓ, અનેક વ્યક્તિઓ રહેલી છે, પણ આપણે અમુક જ વસ્તુ, અમુક જ વ્યક્તિની પસંદગી કરીએ છીએ અને તેના ઉપર જ આપણે આપણા ધ્યાનને કેન્દ્રિત કરીએ છીએ. તો લખવાનું પસંદગી યુક્ત પ્રક્રિયામાં શું? આટલો મુદ્દો લખતા ન આવડે કે આપણી આજુબાજુ અનેક ઉદ્દીપકો રહેલા છે, તેમાંથી અમુક ઉદ્દીપકોની જ આપણે પસંદગી કરીએ છીએ. તેથી ધ્યાન પસંદગી યુક્ત પ્રક્રિયા છે. ધ્યાન
કેવી છે? પસંદગી યુક્ત પ્રક્રિયા છે. આપણને જે ગમે છે આપણે તેના ઉપર ધ્યાન આપણું કેન્દ્રિત કરીએ છીએ, અથવા આપણે અમુક જ ઉદ્દીપકોની પસંદગી કરીએ છીએ. તેથી ધ્યાનને કહીશું પસંદગી યુક્ત પ્રક્રિયા. ઉદાહરણ તરીકે લખવાનું, દાખલા તરીકે ઉદાહરણ તરીકે લખો કે નાનું બાળક રમકડાની દુકાનમાં જાય તો તેને જે પસંદ હોય તે રમકડા પર જ તે ધ્યાન આપે છે. તમે દુકાનમાં લઈને જાઓ નાના બાળકને, તો એને જે ગમે ને એ જ વસ્તુ તમને કહેશે, મારે આ જ લેવું છે, મારે તો આ જ લેવું, મારે આ જ લેવું છે. એને ગાડી ગમી જાય ને તો એમ કે મારે તો ગાડી જ લેવી છે. પેલો ભલે ગમે તે, પછી જો આ 20 રૂપિયાનું રમકડું હોય અને તમે 100 રૂપિયાનું રમકડું લઈ આપતા હોય તો ના, એને 20 વાળું જ લેવું હોય. કેમ? કારણ કે એને ગમી ગયું છે. શું? એને ગમી ગયું છે. કહેવાય ને, બહુ ગમો છો રે તમે મને, બહુ ગમો છો. ગમી ગયું. શું? ગમી ગયું. ગમવું, પસંદ કરવું એ બહુ મોટી વાત છે. એટલે પસંદગીની વાત છે. જે વસ્તુ પસંદ આવી જાય ને પછી એનો મોલ ના જોવાનો હોય કે એ કેટલું અનમોલ છે. હા, ભાવ જોવાનો, ભાવ. સમજી ગયા? એટલે નાનું બાળક રમકડાની દુકાનમાં જાય તો તેને જે પસંદ હોય તે જ રમકડા પર તે ધ્યાન આપે છે. ચાલો, પહેલો મુદ્દો ક્લિયર. ધ્યાન શું છે? પસંદગી યુક્ત પ્રક્રિયા છે. ઘણા બધા ઉદ્દીપક હોય છે, પણ આપણને જે પસંદ હોય એના ઉપર જ આપણે ધ્યાન કેન્દ્રિત કરી છે. આપણું ધ્યાન એની ઉપર જ જાય છે. એટલા માટે આપણે ધ્યાનને પસંદગી યુક્ત પ્રક્રિયા કહીએ છીએ. દાખલા તરીકે નાના બાળકનું ઉદાહરણ આપી દેવાનું કે રમકડાની દુકાનમાં જાય તો એને જે ગમે એના ઉપર જ એનું ધ્યાન તે આપે છે. પછી વાત કરીએ તો ધ્યાન સમાયોજનાત્મક પ્રક્રિયા છે. સમાયોજનાત્મક પ્રક્રિયા એટલે શું? ધ્યાન એ શું છે? સમાયોજનાત્મક પ્રક્રિયા છે. ધ્યાનમાં આપણે આજુબાજુની પરિસ્થિતિ સાથે સમાયોજન સાધીએ છીએ. શું કીધું મેં તમને? હમણાં એક્ઝામ્પલ આપ્યું હતું અને ફરી સમજાવું કે ધ્યાન છે તો આપણે જે વસ્તુ ઉપર આપણું ધ્યાન હોય તો આપણે આજુબાજુની જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ સાથે શું કરીએ છીએ? સમાયોજન સાધીએ છીએ. દાખલા તરીકે આપણે દૂરની વસ્તુ જોતા હોઈએ ત્યારે આંખો ઝીણી કરીએ છીએ. મેં કીધું ને કે પતંગ ચગાવતા હોઈએ અને સૂર્યના કિરણો સામે આવે તો આપણને ન દેખાય, આપણી આંખો ઝીણી થઈ જાય, એટલે આપણે સાજલી કરીએ છીએ. કપાળ પર હાથની સાજલી કરીએ છીએ અને પ્રકાશ સાથે સમાયોજન સાધીએ છીએ. દૂરથી, ચલો તમારા ઘરે તમે ઊભા છો ને કોઈ મહેમાન દૂરથી આવે છે પણ તમને ઓછું દેખાય છે, તો તમે આંખો ઝીણી કરીને, આંખો ઉપર સાજલી કરીને, ઓહો કોણ આવે છે, આવું જોવો છો. તો આ શું કરી કહેવાય? પ્રકાશ સાથે આપણે સમાયોજન સાધ્યું કહેવાય. તો ધ્યાન કોકના ઉપર ધ્યાન આપવા માટે, કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ ઉપર ધ્યાન આપવા માટે જો પરિસ્થિતિ અનુકૂળ ના હોય તો પરિસ્થિતિને આપણે અનુકૂળ બનાવીએ છીએ. પરિસ્થિતિ સાથે આપણે સમાયોજન સાધીએ છીએ. એટલે ધ્યાન એ સમાયોજનાત્મક પ્રક્રિયા છે. 1 નંબરમાં ધ્યાન પસંદગી યુક્ત પ્રક્રિયા છે. બીજા નંબરમાં ધ્યાન સમાયોજનાત્મક પ્રક્રિયા છે. મસ્ત છે પ્રશ્નો, એકદમ ઈઝી છે, યાદ રહી જાય એવા છે. ઓકે, ચાલો મુદ્દામાં આગળ વધી એ પહેલા જે વિદ્યાર્થીઓ મારા વહેલા યુટ્યુબમાં મારો વિડીયો જોઈ રહ્યા છે એ દરેક વિદ્યાર્થીને ખાસ જણાવી દઉં કે તમે હાલ જે મનોવિજ્ઞાન વિષયનું ચેપ્ટર 1 ભણી રહ્યા છો અને તમને દિલથી એવો અહેસાસ થઈ રહ્યો છે કે બેન ભણાવે એમાં ખબર પડે છે, તો તમારે મનોવિજ્ઞાનની જો પ્રોપરલી તૈયાર કરવી હોય, 1 થી લઈ અને 10 ચેપ્ટરની વ્યવસ્થિત તૈયારી કરી અને બોર્ડની એક્ઝામની અંદર સારા એવા માર્ક લાવવા હોય તો વિદ્યાર્થીઓ તમે આપણું આર્યન ક્લાસીસ નામનું આપણું એપ્લિકેશન છે. આપણા એપ્લિકેશનમાં ધોરણ 12 આર્ટ્સનો કોર્સ ચાલુ છે અને આ કોર્સની અંદર એક બેચ ચાલુ કરી છે જેનું નામ છે રામબાણ ટોપર બેચ. આપણી બેચની અંદર 8 વિષયો, ટોટલ 8 વિષયો વિદ્યાર્થીઓને હું પ્રોવાઈડ કરું છું. આ 8 વિષયમાં તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત, ટોટલ 8 વિષયની આપણી આ બેચ છે. 8 વિષયની ફી નોર્મલ માત્ર 4,999 રૂપિયા છે. જે વિદ્યાર્થીઓને પોતાનું પરિણામ બેસ્ટ લાવવું છે એ વિદ્યાર્થીઓ આપણા કોર્સની અંદર જોઈન થઈ શકે છે. જે વિદ્યાર્થીઓ એક્સ તરીકે એક્ઝામ આપવાના છે, જેમને ખાલી પાસ થવું છે, તો પાસ થવા માટે પણ તમે આપણી એપ્લિકેશનમાં આ કોર્સમાં જોઈન કરી શકો છો. 1000% આપણું કોર્સનું રિઝલ્ટ 2026માં વિદ્યાર્થીઓનું આવ્યું છે. તમે આપણી ચેનલમાં જઈ, કમ્યુનિટી પોસ્ટમાં જઈ વિદ્યાર્થીઓના બેનર, વિદ્યાર્થીઓના રિવ્યુ જોઈ શકો છો. ગુજરાતની નંબર 1 ચેનલ છે અને હું એવી રીતે વિદ્યાર્થીઓને ભણાવું છું, તૈયારી કરાવું છું. જે વિદ્યાર્થી એવો છે કે જેને પાસ થવામાં તકલીફ પડે છે એ વિદ્યાર્થી પાસ થઈ જાય છે અને જે વિદ્યાર્થીઓ એવા છે કે બેન અમારું રિઝલ્ટ અમારે ટોપ લાવવું છે એ વિદ્યાર્થીઓ માટે તો કહેવાની જરૂર નથી. મોસ્ટ વેલકમ છે. આપણું એપ્લિકેશન છે, એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો, એકવાર પેમેન્ટ કરી અને આખું વર્ષ તમે ભણી શકો છો.
વધારે કોઈ ઇન્ફોર્મેશન જોઈએ છે તો હું તમને મારો મોબાઈલ નંબર આપું છું. આ નંબર ઉપર તમારે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવવાની છે. ચાલો આપણે ટોપિકમાં પાછા આવી જઈએ છીએ. ચાલો ત્રીજા નંબરના ટોપિક ઉપર આપણે આગળ વધવું છે. ચલો ત્રીજા નંબરમાં વાત કરી કે ધ્યાન શોધનાત્મક છે. ધ્યાન શું છે? શોધનાત્મક છે. હે ને, શોધ્યા કરું, હું મને શોધ્યા કરું, એટલે કંઈક ને કંઈક શોધવું એમ. ધ્યાનમાં આપણે કંઈક નવું શોધવાનો, જાણવાનો કે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. ધ્યાનમાં આપણે શું કરીએ છીએ? ધ્યાન શોધનાત્મક છે, એટલે આપણું ધ્યાન કંઈક ના કંઈક શોધે છે, કંઈક ના કોઈક જાણવા, કંઈક ના કંઈક માહિતી મેળવવાનો પ્રયત્ન કરે છે. દાખલા તરીકે કોઈ સ્ત્રી કાપડની દુકાનમાં સાડીની ખરીદી કરવા માટે જાય ત્યારે સાડીને ખોલીને તેનો પાલવ, સાડીની ડિઝાઇન, કલર વગેરે જાણવાનો પ્રયત્ન કરે છે. આપણને જે વસ્તુ આપણે લેવા માટે ગયા હોઈએ, ગમે છે જે વસ્તુ, તો ત્યાં જઈએ કપડાં લેવા, તો આપણું ધ્યાન ક્યાં હોય? એ કપડામાં હોય. એ કપડું કેવું છે, એનું કાપડ કેવું છે, એનું મટીરિયલ કેવું છે, એની ડિઝાઇન કેવી છે, એનો કલર કેવો છે, આ બધું આપણે શોધતા હોઈએ. તો એકદમ ઈઝી છે. ધ્યાન શોધનાત્મક છે. ધ્યાનમાં આપણે કંઈક નવું શોધવાનો, જાણવાનો કે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. દાખલા તરીકે ઉદાહરણ આપી દેવાનું છે. કોઈ સ્ત્રી કાપડની દુકાનમાં સાડીની ખરીદી કરવા માટે જાય ત્યારે સાડી ખોલીને શું કરે છે? પાલવ, સાડીની ડિઝાઇન, કલર વગેરે જાણવાનો પ્રયત્ન કરે છે. ચલો આગળ વધીએ. ચોથા નંબરનો મુદ્દો, ધ્યાન ભવિષ્યલક્ષી છે. ધ્યાન શું છે? ભવિષ્યલક્ષી છે. હાલની કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભવિષ્ય વિશે આપણે વિચારીએ છીએ. જો આપણે હાલની વાત કરીએ, હાલની પરિસ્થિતિ કે વર્તમાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે આપણા ભવિષ્ય વિશે વિચારીએ છીએ. શેના વિશે? ભવિષ્ય વિશે વિચારીએ છીએ. દાખલા તરીકે આપણે ફિલ્મ જોતા હોઈએ ત્યારે હવે પછી શું થશે તેના વિશે વિચારીએ છીએ. આને કહીશું ભવિષ્યલક્ષી. ધ્યાન કેવું છે? ભવિષ્યલક્ષી. આપણું ધ્યાન ક્યાં જાય? ભવિષ્યમાં. ઘણીવાર આપણે બેઠા હોઈએ તો પછી આપણને ભવિષ્યના વિચાર આવે, ભવિષ્યમાં મારું શું થશે, ભવિષ્યમાં હું શું કરીશ, એમાં પણ ઘણીવાર આપણું ધ્યાન જાય છે. આપણે એમાં ખોવાઈ જતા હોઈએ છીએ. તો ધ્યાન એક જોતા ભવિષ્યલક્ષી પણ હોય છે. ઉદાહરણ તરીકે તમારે ફિલ્મનું ઉદાહરણ આપવાનું છે કે જ્યારે પણ ફિલ્મ જોતા હોઈએ ત્યારે હવે શું થશે તેના વિશે આપણે વિચાર કરીએ છીએ. ચલો પાંચમા નંબરની વાત કરીએ તો ધ્યાન પ્રેરણાત્મક છે. વિભાગ સીમાં પ્રશ્ન નંબર 10માં 2 ગુણમાં ભાઈ પ્રશ્ન પૂછાય છે કે ધ્યાન પ્રેરણાત્મક છે. ધ્યાન કેવું છે? પ્રેરણાત્મક છે. કેમ ધ્યાન પ્રેરણાત્મક છે? તો જરૂરિયાત પ્રવૃત્તિનું પ્રેરક બળ છે. જરૂરિયાત, આપણી જે જરૂરિયાત હોય તો આપણું ધ્યાન એની ઉપર જ જાય. વ્યક્તિની જેવી પ્રેરણા હોય તે મુજબ તેનું જ ધ્યાન જાય છે. વ્યક્તિની જેવી જરૂરિયાત અથવા વ્યક્તિની જેવી ઈચ્છા, પ્રેરણા એટલે ઈચ્છા, વ્યક્તિની જેવી ઈચ્છા હોય અથવા વ્યક્તિની જેવી જરૂરિયાત હોય તે મુજબ તેનું ધ્યાન જાય છે. ઇઝ ઇટ ક્લિયર? એકદમ ઈઝી છે. જરૂરિયાત પ્રવૃત્તિનું પ્રેરક બળ છે, મતલબ જેવી જેની જરૂરિયાત એવી એ પ્રવૃત્તિ કરે છે અને જરૂરિયાત એ પ્રવૃત્તિ કરવા પ્રેરક બળ બને છે. વ્યક્તિની જેવી પ્રેરણા એટલે કે જેવી ઈચ્છા હોય તે મુજબ તેનું ધ્યાન જાય છે. દાખલા તરીકે જો વાત કરીએ તો ભૂખ્યા માણસનું ધ્યાન ક્યાં જશે? ખોરાકમાં. તરસ્યા માણસનું ધ્યાન ક્યાં જશે? પાણીમાં જશે. કોઈ વ્યસની વ્યક્તિ હોય તો એનું ધ્યાન ક્યાં જાય? પાનના ગલ્લા પ્રત્યે. અને દારૂડિયાનું ધ્યાન દારૂ પ્રત્યે જાય છે. પછી કેવું પડે, મારે નતો પીવો ને મને પાયો રે, મધરો દારૂડો મેં કે છે, 5 વાગે ને પગ મારા દુખે, મોડું થાય તો માથું મારું દુખે, આ ભાઈબંધોએ આ દોસ્તારોએ લતે લગાડ્યો રે. સોની મોની ઈ લતે નથી લાગવાનું, તું ભણવાની લતે લાગ તો સારું રહેશે. એટલે આ યાદ રાખી લેવાનું છે કે ભાઈ જેની જેવી ઈચ્છા, જેને ભૂખ લાગી હોય ને તો એનું ધ્યાન ખોરાકમાં જાય, જેને તરસ લાગી હોય તો એનું ધ્યાન પાણીમાં જાય. કોઈ વ્યસની છે, પાન ખાવા, મસાલો ખાવા, ગુટખા ખાવા જોઈએ છે, એનું ધ્યાન ગલ્લા પ્રત્યે, પાનના ગલ્લામાં જાય. અને દારૂડિયાનું તો શું કહેવું, એ તો ગમે ત્યાંથી એનું કામ કરી લે. અજાણા ગામમાં ગયો હોય ને તો એને એની પોટલીની દુકાનદારને મળી જ જાય. એટલે દારૂડિયાનું ધ્યાન દારૂ પ્રત્યે જાય છે. બોલો, આને કહેવાય પ્રેરણાત્મક. પ્રેરણા એટલે ઈચ્છા, જરૂરિયાત. એનું ધ્યાન ક્યાં જશે? એની જે ઈચ્છા હશે, એની જે જરૂરિયાત હશે એ ઉપર એનું ધ્યાન જાય છે. હવે આ મુદ્દો વિભાગ ઈ માં પૂછે તો આપણે લખવાનો છે
અને વિભાગ સી માં પૂછાય તો 2 ગુણમાં લખવાનું છે. એટલે 1 કાકડી 2 પક્ષી. ઓકે, એટલે મુદ્દો મસ્ત છે, તૈયાર કરી લેજો. હો, ચલો 6થા નંબરની વાત કરીએ તો ધ્યાનનો સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે. ધ્યાનને શું હોય છે? ધ્યાનનો સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે. આ પણ પ્રશ્ન વિભાગ સીમાં પ્રશ્ન નંબર 8 માં આપેલો છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, મતલબ કે આ ઘણીવાર આ પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ ગયો છે. એટલે મારે તમને કેવું ન પડે મારા વાલા કે આ પ્રશ્ન તૈયાર કરજો એમ. આ પ્રશ્ન તમારે બોલ્યા ચાલ્યા વિના તૈયાર કરી લેવાનો છે. ઓકે, થઈ જશે તૈયાર. ધ્યાનનો સીમા પ્રદેશ, કેન્દ્ર પ્રદેશ, વિભાગ સીમાં પ્રશ્ન નંબર 8 માં અને મોસ્ટ આઈએમપી છે, ઘણીવાર પૂછાય છે. હવે શું કહેવા માંગે છે? આપણી આજુબાજુ રહેલ અનેક ઉદ્દીપકોના સમૂહને ધ્યાનનો સીમા પ્રદેશ કહે છે. જો મેં હમણાં તમને સમજાવી દીધું હતું, ફરી સમજાવું કે આપણી આજુબાજુ રહેલ ઉદ્દીપક, અનેક ઉદ્દીપકો, આપણી આજુબાજુ અનેક વસ્તુઓ, અનેક વ્યક્તિઓ, એના સમૂહ એ આપણા ધ્યાનનો શું છે? સીમા પ્રદેશ. આપણી આજુબાજુ ઘણી બધી વ્યક્તિ, વસ્તુઓ એટલે કે ઉદ્દીપકો હોય છે, અને ઉદ્દીપકોનો જે સમૂહ હોય છે, એક વસ્તુ નથી હોતી, ઘણી બધી વસ્તુ હોય છે, એટલે એને આપણે કહીશું સમૂહ. તો આપણી આજુબાજુ રહેલ અનેક ઉદ્દીપકોના સમૂહને ધ્યાનનો સીમા પ્રદેશ કહે છે. પણ આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર રહેલ ઉદ્દીપકોને ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહે છે. મતલબ કે આપણી આજુબાજુ જેટલા ઉદ્દીપકો છે એ ઉદ્દીપકોના સમૂહને કહીશું સીમા પ્રદેશ. પણ આપણી ચેતનામાં, મતલબ કે આપણા મનમાં જે હાજર રહેલ ઉદ્દીપક, એટલે આપણું ધ્યાન જે વસ્તુમાં હોય, જે વસ્તુ પ્રત્યે આપણું ધ્યાન કેન્દ્રિત હોય, તો એ ઉદ્દીપકને આપણે ધ્યાનનો શું કહીશું? કેન્દ્ર પ્રદેશ કહીએ છીએ. ઉદાહરણ તરીકે મેં તમને સમજાવી દીધું કે આકાશમાં અનેક તારા હોય છે, તે ધ્યાનનો સીમા પ્રદેશ છે. આકાશમાં તમે જોશો તો અનેક તારાઓ હોય છે, તો જે અનેક હોય, જે વધારે હોય, ઉદ્દીપકોનો આખો સમૂહ હોય, એને કહેવાય સીમા પ્રદેશ. અનેક તારાઓ હોય છે, તેને કહીશું ધ્યાનનો સીમા પ્રદેશ. પણ જ્યારે જે તારા પર આપણે ધ્યાન આપીએ છીએ, જેના ઉપર આપણે ધ્યાન આપીએ છીએ, તે આપણા ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ છે. તે શું છે? આપણા ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ છે. તમે બગીચામાં ઊભા છો, ઘણા બધા ફૂલો છે, તો એ ધ્યાનનો સીમા પ્રદેશ છે. પણ તમારું ધ્યાન ખાલી ગુલાબના ફૂલ ઉપર જ છે, તો એને તમારા ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહીશું. તો એકદમ ઈઝી છે મારા વાલા. અને વિભાગ સીમાં ભાઈ 2 ગુણમાં અઢળક વખત આ પ્રશ્ન પૂછાય છે. તો મને કહેતા નહીં, પહેલી, બીજી અને બોર્ડ, આ 3માંથી ગમે તે પરીક્ષામાં તમને આ પ્રશ્ન પૂછાશે. એટલે પ્લીઝ તૈયાર કરી લેજો. આપણી આજુબાજુ રહેલ અનેક ઉદ્દીપકોના સમૂહને ધ્યાનનો સીમા પ્રદેશ કહીશું. પણ આપણી ચેતનામાં, આપણા મગજમાં, આપણા મનમાં જે હાજર હોય, કે આપણું ધ્યાન તો નહીં, મને આ ગમે છે, તો આપણું ધ્યાન એની ઉપર જ હોય, તો એને આપણે કહીશું હાજર રહેલા ઉદ્દીપકને ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહીએ છીએ. દાખલા તરીકે આકાશમાં અનેક તારા હોય છે, તો એને કહેવાય સીમા પ્રદેશ. પણ આપણે જે તારા પર ધ્યાન આપીએ છીએ, તેને આપણે કહીશું ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ. ઓકે, ચાલો આગળ વધુ. 7મા નંબરનો મુદ્દો મસ્ત. ધ્યાન ચંચળ છે. શું? ધ્યાન ચંચળ છે. હવે મારે અહીંયા લખવાનું રહી ગયું છે. આ પ્રશ્ન વિભાગ સીમાં 2 ગુણમાં પૂછાય છે. લખવાનું રહી ગયું છે, પણ ઓર્ડર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ પણ ધ્યાન ચંચળ છે. શું છે? ધ્યાન ચંચળ છે. એવું નહીં પૂછાય ધ્યાન ચંચળ છે, તમને એવું પૂછાય છે કે ધ્યાન વિચલન કોને કહે છે. આ પ્રશ્ન પૂછાય છે વિભાગ સીમાં 2 ગુણમાં. તો આપણે ધ્યાન રાખવાનું છે કે આ પ્રશ્ન પૂછાય છે. તમને એવું નહીં પૂછાય કે ધ્યાન ચંચળ છે, તમને એવો પ્રશ્ન પૂછાય કે ધ્યાન વિચલન કોને કહે છે. ધ્યાન વિચલન કોને કહે છે? તો આપણું ધ્યાન કોઈ ચોક્કસ જગ્યાએ સ્થિર રહેતું નથી. એ તો તમને ખબર છે ને મને ખબર છે કે આપણું ધ્યાન એક જગ્યાએ ક્યારે સ્થિર એટલે ચોંટીને અટકીને રહેતું નથી. આપણું ધ્યાન એક ઉદ્દીપક પરથી, એક વસ્તુ પરથી, અથવા એક વ્યક્તિ પરથી બીજી વ્યક્તિ, એટલે તમારે ઉદ્દીપક લખવાનું,
ઉદ્દીપક, એક ઉદ્દીપક પરથી બીજા ઉદ્દીપક પર અને બીજા ઉદ્દીપક પરથી ત્રીજા ઉદ્દીપક પર જાય છે તેને ધ્યાન વિચલન કહે છે. ખાલી વિભાગ સીમાં પૂછાય ને મારા કલેજાઓ તો ખાલી 2 ગુણમાં આટલો પ્રશ્ન લખવાનો છે. આટલું ખાલી ન આવડે કે આપણું ધ્યાન ચોક્કસ એક જગ્યાએ સ્થિર રહેતું નથી તો શું થાય છે, આપણું ધ્યાન એક ઉદ્દીપક પરથી બીજા ઉદ્દીપક પર, બીજા ઉદ્દીપક પરથી ત્રીજા ઉદ્દીપક પર જાય છે તેને આપણે કહીશું ધ્યાન વિચલન. બોલો આમાં કોઈ અઘરું નથી ને? આવડે કે નહીં? વિભાગ સી માં પૂછાય તો 2 ગુણમાં. જો હમણાં લગભગ 3 મુદ્દા કન્ટિન્યુઅસ વિભાગ સી માં પૂછાય છે. હવે આપણે 5 ગુણનો પ્રશ્ન કરીએ છીએ તો એમાંથી વિભાગ સી ના પ્રશ્નો તો આવી જ જવાના છે ને. તો 5 ગુણનો આખો પ્રશ્ન કરી લો, એમાંથી નાના નાના બધા વિભાગના પ્રશ્નો આવી જશે. ચલો હવે જોઈએ. ચંચળતા એ ધ્યાનનું પ્રમુખ લક્ષણ છે. ચંચળતા એટલે શું? ધ્યાનનું બદલાવું, જેને ચંચળતા કહેવાય. દાખલા તરીકે રૂબિનના કપની આકૃતિમાં જોતા જણાય કે ઘડીકમાં આપણું ધ્યાન 2 કાળા ચહેરા પ્રત્યે હોય તો ઘડીકમાં આપણું ધ્યાન રૂબિનના કપ પ્રત્યે જાય છે. અહીંયા મેં એ રૂબિનના કપની આકૃતિ નથી લીધી, ટેક્સ્ટબુકમાં આપેલી છે, તમે જોઈ લેજો. તમે એની સામે ધારીને જોજો, ધ્યાનથી જોજો, તમારું ધ્યાન ઘડીકમાં ચહેરા ઉપર જશે અને ઘડીકમાં એ કપ ઉપર જશે. આવું થશે, આટલું જોજો તમે. હવે તમને મારા ગળાના હમ આપું છું, તમારે આ આખો પ્રશ્ન મસ્ત તૈયાર કરવાનો છે. ધ્યાન ચંચળ છે અથવા ધ્યાન વિચલન કોને કહે છે? આપણું ધ્યાન કોઈ ચોક્કસ જગ્યાએ સ્થિર રહેતું નથી. આપણું ધ્યાન એક ઉદ્દીપક પરથી બીજા ઉદ્દીપક પર અને બીજા ઉદ્દીપક પરથી ત્રીજા ઉદ્દીપક પર જાય છે તેને આપણે કહીશું ધ્યાનનું વિચલન. ઉદાહરણ તરીકે રૂબિનના કપની આકૃતિમાં જોતા જણાય છે કે ઘડીકમાં આપણું ધ્યાન 2 કાળા ચહેરા ઉપર તો ઘડીકમાં રૂબિનના કપ ઉપર જાય છે, જેને આપણે કહીશું ધ્યાન ચંચળ છે. ક્લિયર? 7 મુદ્દા છે અને 7 મુદ્દા મેં તમને મસ્ત સમજાવે છે. આખો પ્રશ્ન જો આ 7 સમજૂતી સાથે સમજાવ્યું છે. પસંદગી, જો ધ્યાન પસંદગી પ્રક્રિયા છે, ધ્યાન સમાયોજનાત્મક પ્રક્રિયા છે, ધ્યાન શોધનાત્મક છે, ધ્યાન ભવિષ્યલક્ષી છે, ધ્યાન પ્રેરણાત્મક છે, ધ્યાનનો સીમા પ્રદેશ ને કેન્દ્ર પ્રદેશ હોય છે અને ધ્યાન ચંચળ છે. મસ્ત સમજાવ્યું છે કે નહીં? એક એક્ઝામ્પલ આપીને સમજાવ્યું છે. પસંદગી યુક્ત એટલે આપણને જે વસ્તુ પસંદ હોય આપણું ધ્યાન એમ જાય. સમાયોજનાત્મક એટલે આપણે જે વસ્તુ પર ધ્યાન હોય તો એને જોવા માટે આપણે છાજલી કરીએ છીએ. શોધનાત્મક એટલે આપણું ધ્યાન આપણને જે ગમતું હોય એને આપણે શોધતા હોઈએ છીએ. ભવિષ્યલક્ષી એટલે પિક્ચર જોવા જઈએ તો હવે શું થશે, એવી રીતે ભવિષ્યલક્ષી આપણું ધ્યાન હોય છે. પ્રેરણાત્મક એટલે આપણી જે ઈચ્છા હોય, આપણી જે જરૂર હોય, ભૂખ લાગી હોય તો એને ખોરાક ઉપર ધ્યાન હોય, જેને તરસ લાગી હોય એનું ધ્યાન પાણીમાં હોય, પછી જેને પાન મસાલા ગુટકા ખાતો હોય તેનું ધ્યાન ગલ્લા પ્રત્યે હોય, દારૂ પીતો હોય તો એનું ધ્યાન દારૂમાં હોય. સીમા પ્રદેશ એટલે આપણે જે પણ વસ્તુ જોઈએ છે બધું સીમા પ્રદેશ છે અને જેના ઉપર આપણે એક વસ્તુ પર ધ્યાન આપીએ એને કહેવાય કેન્દ્ર પ્રદેશ. ઉદાહરણ તરીકે આકાશમાં તારાઓ ઘણા બધા છે, એ સીમા પ્રદેશ છે, પણ આપણું ધ્યાન એક જ તારા પ્રત્યે હોય છે, એને કહેવાય કેન્દ્ર પ્રદેશ. બીજું ધ્યાન ચંચળ છે. આપણું ધ્યાન સ્થિર રહેતું નથી. આપણું ધ્યાન કોઈ ચોક્કસ ઉદ્દીપક પ્રત્યે સ્થિર રહેતું નથી. એક ઉદ્દીપક પરથી બીજા ઉદ્દીપક, બીજા ઉદ્દીપક પરથી ત્રીજા ઉદ્દીપક ને ત્રીજા ઉદ્દીપક પરથી ચોથા ઉદ્દીપક, એમ આપણું ધ્યાન સતત બદલાયા કરે છે, જેને આપણે કહીશું ધ્યાનનું વિચલન. ઓકે, હવે તમે મને કહો, જો એક આ મુદ્દો ને એક આ મુદ્દો, આ 3 મુદ્દા વિભાગ સી માં પૂછાય છે 2 ગુણમાં. તો 3 મુદ્દા અહીંયા તૈયાર થઈ જાય અને આ ઉપરના મુદ્દા છે એ પણ વિભાગ સી માં, એટલે આખો પ્રશ્ન વિભાગ સી માં પૂછાય છે. આખો પ્રશ્ન વિભાગ ઈ માં 5 ગુણમાં પૂછાય છે. પછી આમાંથી એક મુદ્દો વિભાગ સી માં પૂછાય છે. લો બોલો, કઈ અઘરું આવડે કે ન આવડે? એટલે આટલો પ્રશ્ન તૈયાર કરી લેજો. ઓકે, આ વિડીયોને અહીંયા રાખું. તમે નેક્સ્ટ વિડીયોમાં આવો એટલે આપણે ધ્યાનના આગળ વધીએ તો ધ્યાનના જે વસ્તુલક્ષી અને વ્યક્તિલક્ષી નિર્ધારકો અથવા ઘટકો છે એને હું તમને નેક્સ્ટ વિડીયોમાં ભણાવું છું. એટલે ફટાફટ આવી જજો. ઓકે.